આજે ખૂબ રૂડો પ્રસંગ છે. એક તો નવું વર્ષ અને નવા વર્ષમાં આપણે બધા મળ્યા છીએ, તો નવા વર્ષના બધાને જાજા જાજા રામ રામ. સાથે આ સ્ટેજ ઉપર ઉપસ્થિત રાજ્ય સરકારના માન્ય નવનિયુક્ત મંત્રી અને આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, આપણા જિલ્લાના લોકપ્રિય સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના પ્રદેશના નેતા બેન શ્રી ગેનીબેન ઠાકોર, આપણા વર્ષોથી આપણા સમાજને જેમનું નેતૃત્વ મળ્યું છે, એ સંસદ સભ્ય તરીકે, એ ધારાસભ્ય તરીકે, પૂર્વ મંત્રી તરીકે એવા આપણા આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ, સાથે યુવા આગેવાન અને ખૂબ સારી વાત જેમણે કરી અને શિક્ષણનું કામ પણ ગાંધીનગરમાં ખૂબ સરસ કરી રહ્યા છે એવા મારા નાના ભાઈ અમિતભાઈ ચૌધરી, સાથે જ હમણાં ગેનીબેને વાત કરી અને હસતા હસતા ઘણી બધી ચર્ચાઓ એમને શિવાભાઈને બેને થઈ એવા જૂના આગેવાન માન્ય શ્રી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા. બધા આગેવાનોનું નામ લઈ લે તો ચાલે ને? બધાએ તમામ વડીલો આગેવાનો, બેંકના ચેરમેન શ્રી, સાથે સહકારી આગેવાનો, એપીએમસીના આગેવાનો, પંચાયતોનો આગેવાનો, આ તમામ સ્ટેજ ઉપર આમ જુઓ ને તો એકડાઠઠ ખૂબ સરસ મજાનો, બધાને આટલા બધાને આગેવાનોને ભેગા કરવા બહુ મુશ્કેલ થાય એવા અહીંયા બેઠેલા આગેવાનો, અહીંયા બેઠેલા આગેવાનો, અહીંયા બેઠેલા અને સામે મારી સામે સ્ટેજ ઉપર બેસાડી શકાય એવા ખૂબ અનુભવી આગેવાનો બધા અહીંયા છો. ભાઈ રમેશભાઈ અને રજનીશભાઈને હું હૃદયથી અભિનંદન આપીશ કે આ સરસ મજાનો કાર્યક્રમ તમે અહીંયા આયોજન કર્યું, એના માટે તમને બધાને ખૂબ હૃદયથી અભિનંદન, અને કામ કરવાવાળી ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું. માન્ય રમેશભાઈએ ખૂબ સરસ હમણાં પ્રમુખ તરીકે વાત કરી અને શિક્ષણને કઈ દિશા ઉપર લઈ જવું પડે તેની પણ વાત કરી, આરોગ્યની પણ ખૂબ સારી વાત કરી. એક વિઝન સાથે એમણે સર્વાઇવલ કેન્સર માટેની વેક્સિનેશનની જે વાત કરી છે, આ એક ખૂબ સમજવા જેવું અને સમજણ સાથેનું કામ છે. એટલે હું રમેશભાઈને આ ઉત્તમ વિચાર માટે, એના અમલીકરણ માટેના સંકલ્પ માટે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું રજનીશભાઈને અહીંયા હમણાં મેં વાત કરીને મેં કીધું આપણા ભેમાભાઈ અને આપણા બા અને સાથે આપણા વડીલો, એમણે કેટલું સરસ કામ કર્યું હશે. મેં કીધું કે આપણા વડીલોની સાથે સાથે કોણ ટીમ હશે કે જે કામ આ સંસ્થાને ઊભી કરી હશે. એટલે ખેતાબાને આપણે યાદ કરીએ, સાથે સાથે એમણે મેં કીધું જરા મને યાદ કરાવીને, એવા ગંઢિયા કોણ હતા કે જે એવો વિચાર કરતા હતા કે આપણે આવું કામ કરવું પડે. મેં કીધું એમને એક વખત આપણે બધા યાદ કરીએ તો ઓકજીબા દેસાઈ ચાતરા, એક વખત આ વડીલો માટે તમે બધા તાલી પાડો. કહલાબાદ રચણા, નાથાબા ગરાવડી, હેમાબા સોનેત અને દેવસીભાઈ રડકા, એ સિવાય પણ ઘણા બધા આગેવાનોની ટીમ હશે. એ બધા માટે એક વખત તાલીથી આપણે બધા એમને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા આપીએ કે આ વડીલોએ એક નવી પેઢી માટેનો વિચાર કર્યો, માત્ર પોતાના માટે વિચાર ના કર્યો, પરંતુ નવી પેઢી માટેનો એમણે વિચાર કર્યો અને એમના યોગદાનને કારણે રતનસિંહ સાહેબ તો આ બધું કામ થઈ ગયું. તમે પણ અહીંયા મને એમ છે ખબરના ટાઢા પાણીએ નાતા વહેલા, અહીંયા ઠંડા પાણીએ શિયાળામાં, અને ગૃહપતિ તરીકેનું કામ પણ તમે અહીંયા કરેલું. તો આવા કેટલા બધા યોગદાન બધાએ જે આપ્યા છે અને તારે આ કામ અહીંયા થઈ શક્યું. સાથે ભેમાભાઈનું દ્રઢ ઈચ્છા શક્તિવાળું નેતૃત્વ, હસમુખો ચહેરો, મજાકમાં ઘણી બધી વાતો કરે. અમારે મળવાનું થાય, ઘણા બધા પ્રસંગો એવા કે જે મને આમ આજીવન યાદ રહી ગયા. રમેશભાઈ, એક વખત અમે ઉચોહણ જવા માટે નીકળ્યા. ઉચોહણ મોનાબાન, ત્યાં આપણા બાબુલાલના બાપા અમતલાલ ને નીકળ્યા ગરબડીથી, કટાવ થઈને સીધા નીકળવાનું. આમ ફરીને જાય બહુ પેલું થાય અને બેન પાસે ઇન્ટર ગાડીઓ
અને અમે નક્કી કર્યું કે અહીંથી હવે બીજો રસ્તો નથી. એટલે માનાબાએ એમ કીધું કે તમે બીજે જવાની જગ્યાએ કે આ નેળિયું છે ને ક્ષેત્રમાં અહીંયાથી ના આવો. એટલે ઉનાળાનો સમય ને મેં કીધું કે ભાઈ માના પટેલે કીધું છે તો આપણે આ માર્ગેથી ને નીકળ્યા. અમે નીકળ્યા, થોડે હેડ્યા ને વચ્ચે ગાડીઓ બે ફસાઈ જઈ રેતમાં. એટલે અડધો કલાક તો ધક્કા માર્યા, પણ પછી તો રેત તો એવો હેંડ્યો જાય દેવશીભાઈ ભેગા રામજીભાઈ. અને પછી ડ્રાઈવર ને એ 5-7 જણા પણ નેકળે સી રીતે, વળી કંઈક મથ્યાન વળી પેલું કર્યું. પછી કંઈ મેળાવે તારે મોબાઈલ તો નહીં કશું કે અમે જઈને બીજા કોકને કહીએ કે તમે લઈ આવો. ઉનાળો બરાબરનો, પાણીએ થઈ રહ્યું પીવાનું. પછી કીધું કે આ બાટલા હાટલા ચાય પેલા રેડિયેટર હારે નાખેલા હોય કાઢો કે. હવે એવું કરીને મહેનત કરતાં કરતાં ખેતરવાળા આવ્યા ને પછી કીધું કે ટ્રેક્ટર મળે. ટ્રેક્ટર મેલીને પછી તો ધક્કા મારીને અમે ઉંચોહણ પહોંચ્યા. અને માનાબાના ડેલામાં તે માઢમાં બેઠા ને પછી કે એ તો આમ બોલાવતા ટૂંકારેથી એટલે કે તમે મને આ માર્ગ કેમ દેખાડ્યો? કે બીજો હમણાં માર્ગ હતો. એટલે માનોબા બિચારા ભોળા ને હસમુખા, એટલે કે અમને એમ કે અહીંયા રોડે હેડો ને તો અમારો રોડ કે પાકો થાય. એટલે અને પછી ત્યાં આગળ બેઠા. એટલે આ તારો બા કે મરી ગયો હતો તો તારો રોડ તો કે થતો હતો. આવું આખું બોલવા વાળા આગેવાનો. આ ઘટના મને યાદ છે. બીજી એક ઘટના મને એ યાદ છે કે આ ગેનીબેનનો પહેલો પરિચય, પહેલી ઓળખાણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ સુધી હેડ્યું જાય. તો અહીંયા ભેમાભાઈ સાહેબ ને અમારે બેને ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમમાં. હા, લાખણી ભાઈનું કંઈકનું ઉદઘાટન હતું ફર્નિચરનું, ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા જઈએ. અને ત્યાં ગેનીબેનને આ પહેલી વાર મને ઓળખાણ અહીંયા આગળ કરાવી. અને હવે તો બેન તમે મને ઓળખો છો ને હું તમને ઓળખું છું. એટલે આપણે એકબીજાનો વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી. પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર, એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાવીને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ, એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે. કેવડું મોટી દ્રષ્ટિ હશે, કેવડી મોટું વિઝન હશે અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બહેનની અંદર કંઈક કવત છે અને એટલા માટે કામ કરી શકશે. એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે, પછી પ્રમુખ તરીકે અને આગળ જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે. અને એમની સાથે મારે ભેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે. અને બીજી વાત, આપણા હરિભાઈ સાહેબ એમણે પણ કીધું કે એક ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય, કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે. એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું. અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે. વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે. અને દરેકનું કર્તવ્ય છે. આપણી એકતા, આપણો ભાઈચારો, આપણું બાકીનું કામ, આ બધું આના ઉપર અવલંબે છે. અને એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે. દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે. ને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે. દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થાની અંદર થાય છે. તો દરેકનું ભલું થાય છે, દરેકનું કલ્યાણ થાય છે અને બધા આગળ વધી રહ્યા છીએ. અને સ્વરૂપજી, હવે તમે અને ગેનીબેન બે આગેવાન છો. તમે નેતા, હવે અહીંયા મિનિસ્ટર થઈ ગયા, બેન છે સંસદ સભ્ય થઈ ગયા. હવે પેલું છાત્રાલયનું તમે કીધું હતું ને ભેગું કર્યું હતું બાકી રહી ગયું, એ હવે કરી નાખો બે. અને હવે જો ના કરો તો તમારે બેન વાંક ગણાય. એટલે મારું તો એવું કહેવું છે કે હવે કાંઠા થઈને આ કામ ભેગું અને કરી શકશો ને એમાં અમારો જે કંઈ સહયોગ જોવે અમે બધા ભેગા બેઠા છીએ. અચ્છા, જ્ઞાનીબેન કે સરકારમાં બેઠા છે, સરકાર વિકાસ કરે. પણ અમારી શુભકામનાઓ છે કે કામ કરો
શિક્ષણના કામથી બધાનો બદલાવ આવશે, ખૂબ મોટો બદલાવ આવશે. પણ અહીંયા ઘણા બધા આગેવાનોએ ખૂબ સરસ વાતો કરી છે. એના માખણ સ્વરૂપ શું વાત આવી. આપણે એમપી સાહેબ પરબતભાઈ સાહેબે વાત કરી, એમના જીવનનો નિચોડ કીધો, કેવી પરિસ્થિતિ હતી ને કેવું થયું. માન્ય સ્વરૂપજીભાઈએ વાત કરી, બેન જ્ઞાનીબેને વાત કરી, બાકી પણ આગેવાનોએ કીધું છે, આપણા અમિતભાઈએ વાત કરી. 3-4 વાતો હું મૂકીને મારી વાત પૂરી કરીશ. એક, સમય પ્રમાણે આપણે બધા ભેગા બહુ થઈએ છીએ અને ભેગા થઈને માર્ગદર્શન કોનું લઈએ છીએ? તો કોઈ પણ મેળાવડો હોય તો અમે 5 નેતાઓ જે બોલીએ એ તમે મોટા ભાગે સાંભળો છો. હવે અમારા નેતાઓ સી રીતે બોલે છે તો કોકે ભાષણ કર્યું ને એમાંથી સાંભળ્યું ને અમે ભૂલીએ છીએ. અથવા તો કેટલાક લોકો વાંચન કરતા હશે, અભ્યાસ કરતા હશે, કોઈ સારા પુસ્તક વાંચતા હશે, કોઈ સારું ચિંતન કરતા હશે એના આધાર ઉપર. પરંતુ રાજનેતા કોઈ પણ વાત કરશે તો મોટા ભાગે કોઈને કોઈ વાતમાં રાજનીતિ આવશે. કેમ કે એમને તો ટકી રહેવું છે. અમારે તો ચૂંટણી લડવાની હોય એટલે અમારું કોઈ પણ એંગલ હશે એમાં પ્રજા કલ્યાણની સાથે સાથે આ એંગલ તો આવી જ જવાનો. તો મેળાવડા મોટા થયા પછી જરૂર છે નહીં છે. તો મોટા ભાગના લોકો એવું સમજે છે કે પ્રગતિનો આધાર રાજનીતિ છે. હું નથી માનતો. અને એક રાજનીતિમાં બેઠેલો માણસ આટલા બધા આગેવાનોની હાજરીમાં કહું છું કે પ્રજાને રાજકારણની જરૂર છે, બરાબર છે, પરંતુ રાજકારણ દ્વારા જ એની પ્રગતિ થશે એવી જો માન્યતા હોય તો એની ખોટી છે. એમાં કોઈ જ્ઞાતિ સમાજ, કોઈ પણ વ્યક્તિ માત્ર એવું વિચારે કે રાજનીતિ જ મારી પ્રગતિ કરશે તો એ બ્રહ્મ છે. સરકાર મદદ કરી શકે, સરકારના ટેકાથી આગળ વધી શકાય, પરંતુ જે આગળ વધતો હોય એને મદદ કરી શકે. ઘરે બેઠા બેઠા કોઈ એવું વિચાર કરે કે આપણે રીલો બનાવ્યા કરો, આપણે ભેગા થઈને આખો દાડો રાજકારણની વાતો કર્યા કરો અને આપણું કલ્યાણ થશે તો એ બ્રહ્મ છે. તમારે કોઈને કોઈ રીતે શરૂઆત કરવી પડશે અને શરૂઆત કરતાં કરતાં જ્યાં પણ નાની મોટી જરૂર હોય ત્યાં રાજનીતિ, સરકારી તંત્રની વ્યવસ્થા કરી શકે. બીજું, રાજનીતિ પણ બદલાઈ છે. રાજનીતિના પાવર 8-10 વર્ષની અંદર માત્ર નેતાઓ પાસે નહીં રહે, આખી રાજનીતિ બદલાશે. એઆઈ એવું સ્વરૂપ લઈ લેશે કે કોઈ રાજનેતાને કંઈ નિર્ણય કરવો હશે તો પોતે બોલીને નિર્ણય કરાવી શકે એવી વ્યક્તિગત જે અંદરની પહેલાથી કરી શકશે એવું નહીં રહે. કેમ કે એઆઈ શું કરવું શું ન કરવું નક્કી કરી નાખશે. અને એના માટે હવે 10 વર્ષની રાહ જોવાની જરૂર નથી, બહુ ફાસ્ટ થઈ રહ્યું છે. એટલે આપણે એની રાહમાં જોઈએ કે નાના નેતા હશે, નેતા જ આ કામ કરાવી આપશે, નેતાના કારણે આપણે આગળ વધશું. તો આવું હું માનું છું કે સમયસર એ દિશા આપણે પકડવી પડે. આવું રામજીભાઈ. ત્રીજું, બેઠા બેઠા મને એ વિચાર આવે, ઘણી વખત હું બેઠો હોય કે આપણને બધાને લાગે કે સૌથી ઉપર શું છે, તો બધાને આગેવાનોને બધાને પૂછો તો અહીંયા બનાસકાંઠા જિલ્લામાં કે સૌથી મોટું શું, તો કે મંડળી. હકપણે મંડળી હોય તો થઈ જાય મોટા ભાગે. કોઈને પેલું ના મેળ પડતું હોય તો ઘરે મંડળીની ચેરમેન મંત્રી હોય તો, અને મોટા ભાગની જ્ઞાતિઓ એકલા કંઈ અહીંયા જ નહીં બધાને લગભગ મંડળી હોય તો એનું આમ મંડળીનો મંત્રી છે ને પેલું છે તો મેળ પડી જાય. એનાથી બહુ વિચારે ને તો એમ વિચારે કે હું તાલુકા જિલ્લા પંચાયતમાં થઈ જઉં તો આપણું મેળ પડી જાય. બહુ આમ વિચારે તો ધારાસભ્ય થઈ જવું તો આપણું સૌથી ધારાસભ્ય સૌથી મોટા, સૌથી મંત્રી મોટા, સૌથી સંસદ સભ્ય મોટા, સૌથી મિનિસ્ટર મોટા, સૌથી અધ્યક્ષ મોટા, આવું બધું બધા લોકો વિચારે છે. અને આપણે બધા પાસે માનવા માંડીએ આ સૌથી મોટા. અને એ પછી ડાઈ વાત કરે, ગાંડી વાત કરે, આપણે એને પાછા માનીએ લઈએ ને એના ઉપર તાલીઓ પાડી દઈએ અને પાછું ધીમે ધીમે માનવાય માંડીએ. એ આપણા હિતનું હોય તો કરીએ ને અહિતનું હોય તો કરીએ. અને એ જ પ્રમાણેની એક આખી વ્યવસ્થા બનેલી છે. ને હું તો આમ ઓબ્ઝર્વ કર્યા કરું કે આના કારણે શું પ્રજાનું કલ્યાણ થશે, આના કારણે શું બધાનું ભલું થશે? ના. સમય જો ખરેખર એવું જ હોય અને રાજનીતિ સૌથી ઉપર હોય તો ગૌતમભાઈના પરિવારમાંથી કોઈ મિનિસ્ટર ના હોય, ચીફ મિનિસ્ટર ના હોય? કેમ કોઈ ધારાસભ્ય તાલુકા પંચાયતનો પ્રમુખે કોઈ નથી બનાવતા? સમજાય છે? ત્યાંથી અંબાણી પરિવાર છે, એમાંથી કેમ કોઈ ધારાસભ્ય કે જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતનો સભ્ય નથી બનાવતા કોઈ? કેમ બનાસકાંઠાની જ વાત કરીએ, ટોરેન્ટમાંથી કેમ કોઈ નથી? કેમ કોઈ આનો સભ્ય કોઈ ના બનાવે? તો એમને એમ ના થાય કે ભાઈ આટલું બધું છે ને આટલું મોટું વ્યવસ્થા છે, આટલું મોટું તંત્ર છે, આખા રાજ્યના રાજ્ય
કરતાં મોટી ઇકોનોમી જેની પાસે હોય એ લોકો કેમ આવું નહીં વિચારતા હોય? એક વખત બેસીને વિચારજો, જો ખરેખર પાવર રાજનીતિની પાસે જ પાવર હોય અને રાજનીતિ જ સૌથી હોય તો આ પાવરફુલ લોકો, આ એક નામ નથી, હું તો 2-3 તો ઉદાહરણ આપ્યા છે, હવે 1000 લોકો કહું એમાંથી કોઈ પોલિટિક્સની અંદર નથી. અને રિયલ પાવર વર્લ્ડનો કોની પાસે છે બધા લોકો જાણે છે કે દુનિયાનો એલન મસ્ક કે જેને અમેરિકાના પ્રેસિડેન્ટ બનાવવાના હોય તો એ ત્યાં બેઠો બેઠો એમ નક્કી કરે હું અમેરિકાના પ્રેસિડેન્ટ બનાવીશ અને હું નક્કી કરીશ એ જ બનશે. અગાઉ મેં એના બનાવ્યા હતા અને આ વખતે હું આ ટ્રમ્પને બનાવીશ. આ સિનારીઓ બદલાઈ ગયો છે અને આ બદલાયેલો સિનારીઓ આપણે કાલબાહ્ય આપણે આપણા વિચારોમાં રહેશું તો એવું ના માનીએ કે આપણે ન બદલાઈએ એટલે સમય નહીં બદલાય. સમય તો બદલાયેલો જ છે, સમય તો આગળ ચાલી જ જશે અને સમયની સાથે જે લોકો નહીં બદલાય એને સમયનું બુલડોઝર કચડીને આગળ નીકળી જતું હોય છે. એટલે તમારે વૈચારિક રીતે બદલાવ લાવવો પડશે. સમય જે બદલાય છે, પહેલા 100 બદલાતું હતું, 100 વર્ષે બદલાતું હતું, હવે માત્ર એ બદલાવ માત્ર 3 થી 4 વર્ષમાં થાય છે. બીજું, બાપાને એમ લાગે છે કે હું સૌથી હોશિયાર, પણ 5 વર્ષનો 6 વર્ષના દીકરાને તમે 6 વર્ષના હતા ત્યારે એ ચડ્ડી પહેરવાની વ્યવસ્થા આપણને નથી ખબર પડતી, અત્યારે ચડ્ડી વગર છોકરાને રાખો ને તો શું થયું, એની મેમરીની ખબર એને પડવા માંડી. આપણે જે વિચારીએ છીએ આપણને સમજણ નથી પડતું એટલું ટેકનોસેવી બાળક થઈ ગયું છે. અને ખાલી ટેકનોસેવી નહીં, ઝેડ જનરેશન જે છે અને હવે જે અલ્ફા બીટા જનરેશન જે આવી રહ્યું છે, જે અત્યારે જન્મ્યું છે, એનું તો માઇન્ડ અદ્ભુત છે. તમારા ઘરે તમારો દીકરો દીકરી કે એને પોતરો એના ઉપર જઈને ખાલી વિચારો તો ખરી, સજાગતાથી એના ઉપર વિચારો કે આ શું છે, એમ તમને વિચિત્ર લાગશે. તો જે પ્રમાણે 100 માઇન્ડ બદલાય છે અને આ જેનેટિકલ ફેરફાર છે. જે પ્રમાણે એક વખત આપણે વાંદરાના સ્વરૂપ હતું, જંગલમાં રહેતા હતા, એ પ્રમાણે ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે જે બદલાવો આવ્યા એ જ બદલાવ આજે પણ થઈ રહ્યો છે મોટો, પરંતુ આપણે સજાગ નથી એટલે આપણને ખબર નથી. એટલે આપણે પછી જનરેશન ગેપ થાય છે. બાપાને છોકરાની સમજણ નથી પડતી, છોકરો આમ બોલે, બાપા આમ બોલે, એમ કે અમે તો આવું કરતા હતા, તમને સમજણ પડતી નથી. પેલો એમ કે બાપા હાવ ગોડો લાગે છે અને પછી બેની વચ્ચે વિવાદ થાય છે. તો ગેપ ઓફ જનરેશન જે છે એને તમારે બધાએ સ્વીકારવી પડશે. આ વાતને તમારે નહીં સ્વીકારો તો પછી લોચા થશે અને પછી ઝઘડા થશે ને પછી અસંતોષ થશે ને ગંઠ પણ એવું ખરાબ જશે ને કે મારું બેટું આખી દુનિયા બગડી જઈને આ કળયુગ તો આવ્યો જુઓ, કળયુગ આવ્યો તો જુઓ, અને પછી કળયુગ ઉપર નાખશે બધા અને મરતા ટાઈમે દુઃખી 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 બધા થશે. તો સમય બદલાય છે એ પ્રમાણે બધાએ બદલાવવું પડશે. તો સમય શું બદલાઈ રહ્યો છે? બધા કામમાં ટેકનોલોજી સ્વરૂપ લઈ લીધું છે. ખેતી માટે ગયા અઠવાડિયે ભારત સરકારના નીતિ આયોગે એગ્રીકલ્ચરમાં ડિજિટલાઇઝેશન માટે ગુજરાતમાં 15 જેટલા સાયન્ટિસ્ટો અને બાકી એના તજજ્ઞોની મિટિંગ મુખ્યમંત્રીશ્રી સાથે કરી કે હવે ખેતીની અંદર ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે તો એનો ઉકેલ શું હોય, તો એના માટે કેટલા કરોડનું બજેટ રાખવું પડે અને ખેડૂતને એ ટેકનોલોજીમાં આવતા કેટલા વર્ષ લાગશે. તો આ જ પદ્ધતિથી પ્રમાણે ચાલશે 20 થી 25 વર્ષે ખેડૂત સ્વીકારશે અને 25 વર્ષે સ્વીકારશે ત્યાં સુધી ખૂબ બદલાઈ જશે. તો એ સ્વીકારે એના માટે શું કરવું, અને સ્વીકારે તો એના બાકીના ખર્ચા નીકળી જાય અને ખેતી એકદમ વાયેબલ થઈ જાય. પરંતુ હવે આ ગેપ છે, સાયન્સ ત્યાં પડ્યું છે, વિજ્ઞાન ત્યાં છે, આપણે એને સ્વીકારતા નથી, આપણે એની અંદર ભ્રમિત રહીએ છીએ. તો આ ગેપને પૂરી કરવા માટે સજાગ તમારે મારે બધાએ રહેવું પડશે અને એને એક્સેપ્ટ પણ કરવું પડશે. ત્રીજું કામ, આ મેળાવડે જેટલા થાય છે એમાં મારી હાથ જોડીને વિનંતી છે, જો કરો તો. મેં ગઈકાલે ખેંગારપુરા હતો ત્યારે મેં વાત કરી હતી, આજે પણ તમને બધાને કહું છું, આ મેળાવડામાં આપણે મેળવીને શું જઈએ છીએ? ગામો ગામ ગંગા થાળીઓ ત્યાં અમારે ત્યાં થાય છે. અહીંયા આગળ આપણે મહેમાન તેડું કરે છે અને અહીંયા આગળ જેટલા દરેક આને ત્યાં આટલું થયું. દર મહિનાની અંદર 5-5, 7-7 મેળાવડા મહેમાન ગતિ આ બધું કરે છે ને મોટા ભાગના અમારા સ્ટેજ ઉપર બેઠા એ થોડા ઘણા અહીંથી ને આ 1.5-2 જણા તો એને અહીં અને બધી જગ્યાએ એટલો શીરો ખાયા ગામે ગામના આગ્રહ કરીને ખવડાવે ને પછી કે બચારાને એટેક આવ્યો. અને જે સારા સારા આગેવાનો હોય મોટા ભાગના પછી એટેકમાં જતા રહે. એટલો શીરો ને બાકી તેલવાળું શાક ને
હવે જે આવતો જતો હોય અને આ પૂરું કરીએ છીએ. હવે આપણે સજાગ છીએ આ બાબતમાં. અને એ જ લોકો બધા કાયમી ગાડી લઈને ફરિયાદ કરે, જ્યાં જાય અહીંયા આગળ 1000 ગાડીઓ ફરિયાદ કરે. શું શીખ્યું? તો શું કામ કરો છો? ખબર નથી. કેમ કરવા? એના કરવાથી શું એને ફાયદો છે? ના. તો આવવાવાળાને કંઈ ફાયદો છે? ના. તો ખવડાવવાથી શું થાય છે? તો ખવડાવીએ છીએ એવું કે જલ્દી પૂરો થઈ જાય. મોટા ભાગે ખવડાવવાની અંદર તેલ એવું, બાકી જંતુનાશક દવાવાળું શાકભાજી, બાકી ઘી જ્યાંથી મળ્યું ત્યાંથી, આ બધું ભેગું કરીને ખવડાવો અને એના કારણે જલ્દી પૂરા કરો. આવા મેળાવડા આપણે કરીએ છીએ. એનું આઉટપુટ શું કામ? શેના માટે? કોઈ જગ્યાએ કોઈ સભ્ય સમાજમાં આ વ્યવસ્થા નથી, આવું નથી કરતા. તો આપણને એમાંથી શું મળે છે? એના કારણે શું કોઈ ફાયદો થાય છે? કોઈને ફાયદો નથી. બસ શું કામ કરું? પેલા કરે છે ને એટલે મારે કરવું છે. મારે બેટે અહીંયા ભેગા કર્યા તો અહીંયા 500 જણા હતા. મારે ત્યાં તો કરું ને હાથે કરું. એના ત્યાં તો આ આગેવાન પરબતબા આવ્યા હતા ને તો આ વખતે તો 4 આગેવાન નેતા લાવું, અને 4 નેતા આવે ને તો આપણે ત્યાં પછી પાછું 3 દાડા સુધી ખાલી યાદ રહે, ચોથે દાડા બધાય ભૂલી જાય. નવું કોક કરે એટલે પછી એનું બધા કહેવા માંડે, વળી અઠવાડિયે બીજાનું કહેવા માંડે. અને કેટલામાં ઉઠી? 2 લાખમાં, 4 લાખમાં. દીકરાને ભણાવવાનું હોય ત્યારે એમ કે મારી પાસે ગરીબ છું, પૈસા નથી. દીકરીને ભણાવવાનું હોય તો એના માટે ખર્ચ કરવાનો હોય તો કોઈ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકવું હોય તો એમ કે અમે ખેડૂતો બચારા ક્યાંથી કરીએ કીએ, અમારાથી ક્યાંથી થાય, અમે તો ગરીબ પ્રજા કહેવાઈએ. દીકરીને ભણાવવા માટે ઇન્સ્ટિટ્યૂટની અંદર ખર્ચો કરવા માટે હોય તો આપણે ગરીબ પ્રજા. અને આ મેળાવડા કરીને 2-4 લાખ રૂપિયાનું કશું કંઈ નહીં કરવાનું. સારો મંડપ બાંધવાનો એટલે 50-60 હજાર એમ જાય. મંડપ વાળો માઇક વાળો લઈ જાય, બીજી બધી વ્યવસ્થાઓ કરવાની, એમ કરીને બાકી જે જમવાનું થઈ જાય એમ કરીને 2-2.5 લાખ 3 લાખ. અને જો એમાં જો કહુંબા વાળા આવી ગયા અને 8-10 જણા જો હરખા કરીને બળ ઝકડીને આવી ગયા તો 1-1.25 લાખ બીજો. શું કર્યું? ખાધું પીધું લહેર કરી. અરે યાર, આ કેમ સજાગ નથી? કેમ ખબર પડતી નથી? શું કામ કરો છો? પેલા કરે છે એટલા માટે કરું છું. બધા ગાડીયા પ્રવાહની જેમ મથ્યા કરવાનું. કોઈક તો સજાગ થાવ, કોઈક તો જાગૃત થાવ, કોઈ નથી કરતું. હા, આટલો ખર્ચો જો તમારો, આ જ ખર્ચો જો તમે તજજ્ઞોને લાવીને તમારા માઇન્ડ ઠીક કરવા માટે કરો, કૃષિના તજજ્ઞોને લાવો, સામાજિક સુધારણાવાળા તજજ્ઞોને લાવો, ટેકનોલોજીના જાણકાર હોય એને લાવો, અને એની અંદર જો આ પ્રમાણની વ્યવસ્થા કરો તો કદાચ ફાયદો થઈ શકે. આનું આ કામ એમાં થાય. પરંતુ એ તો હોતું જ નથી. બોલવાનું હોય તો અમે 8-10 જણા બોલીએ, બહુ અને પછી 8-10 જણા બોલે, એમાંથી આઉટપુટ શું? અહીંથી નીકળવાનું શું લઈને જવાનું? આમણે આમ કીધું ને આમણે આમ કીધું, આણે મારે બેટા આ સારું કીધું, આણે પેલું કીધું. આમ કરીને સાંજ સુધી મનોરંજન પૂરું, બીજા દિવસે નવું મનોરંજન. યાર, આવું ના હોય. જીવન એકદમ બદલાઈ રહ્યું છે. અને આ પૃથ્વી ઉપર માત્ર આપણે જીવવાનો 100 વર્ષથી કોઈ અધિકાર જ નથી. અને આપણે એકદમ જતા રહેશું, ખબર જ નહીં હોય. 100 વર્ષ ક્યારે પૂર્ણ થશે ખબર જ નહીં પડે. તો આ પૃથ્વી ઉપર આપણે આવીને કર્યું શું? તો કંઈ નહીં. શું કર્યું? અમે થોડા ટાઈમ ધારાસભ્ય થયા, થોડા ટાઈમ મિનિસ્ટર થયા, થોડા ટાઈમમાં નેતા થઈ ગયા, પતી ગયું. તો શું કર્યું? એમ કેટલાક કહે છે કે અમે સારા ખેડૂત હતા, મારા બાપને આવું સારું માનતા હતા, નાના બાપને ઓછું માનતા હતા. આમ કરીને પૂરું કરી દેવાનું નહીં. આ પૃથ્વી ઉપર આપણે કંઈક એવું કરતા જઈએ સજાગતાપૂર્વક કે જેથી કરીને આપણને મૃત્યુ પામીએ ત્યારે આપણી આંખોની અંદર સંતોષનો ભાવ હોય. અને આ કામ બીજાના ભલા માટેનું કામ જો વિચારીએ તો થઈ શકે. માત્ર પોતાનું નહીં, બીજાના ભલા માટે. બીજાના ભલાનું ના વિચાર તો કંઈ વાંધો નહીં, બીજા માટેની ઈર્ષા ના કરીએ. તમે બીજા માટે ખરાબ વિચારો ને તો તમારું ખરાબ થાય જ. પ્રકૃતિનો આવો નિયમ છે. તમે બીજાનું ખરાબ વિચારો, મનમાં બેઠા બેઠા વિચારો તો પણ તમારું ખરાબ થઈ જાય. કેમ કે એનો સિદ્ધાંત જ પ્રકૃતિનો એવો છે કે દડા જેવો છે. દડો દિવાલ ઉપર મારો, સીધો આવશે અહીંયા. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે સજાગ થવાનો સમય છે. આ સદી સૌથી વધારે અનાજ અને ખોરાક 10,000 વર્ષમાં સૌથી વધારે અવેલેબલ હોય તો આ સદીમાં છે, આ દશકમાં છે. પૃથ્વી ઉપર ક્યારેય માનવતા પાસે આટલો મોટા પ્રમાણમાં ખોરાક અવેલેબલ નહોતો. તમે જરા ડેટા ઉપર જોજો, વિચાર કરજો. એમ જેની પાસે ખાવાનું નહોતું આપણી પાસે, આજથી કરીને 50 વર્ષ પહેલા સુધી અમેરિકા જેવા દેશની અંદરથી અનાજ લાવીને આપણું પેટ ભરવું પડે એવું થતું હતું. માત્ર 56 કાળની અંદર માણસ કાંટી જે આવે ને એ ખાય, પોતાના બાળકને વેચી મારે, એ સ્થિતિ સુધી હતી ખોરાક માટે.
આજથી માત્ર 50-100 વર્ષ પહેલા ત્યાં સુધી હતું ખાવા માટે માણસ કામ કરતો. તમારે ત્યાં કોઈ મજૂરી કરવા માટે કોઈ માણસ આવે તો તું મને ખાવાનું સારું આલજે, એટલું માત્ર 100 વર્ષ પહેલા હતું. આટલું સુખ, આટલી સંપન્નતા આજે આવી છે. તો એ સંપન્નતા આવી ત્યારે માત્ર આપણે પેટ ભરવાનો જ વિચાર ન કરાય. તે વખતે આપણે માનવતા પૂરેપૂરી ખીલે એના માટે વિચાર કરવો પડે અને એના માટે સજાગતા રહેવી પડે. ટોળું કરે છે એટલે આપણે કર્યા જ જાવ, કેટલું ટોળું કરે છે એટલે કર્યા જ જાવ એવું નહીં. સજાગતાપૂર્વક, ધ્યાનપૂર્વક કયું કામ કરવા જેવું છે, કયું નથી કરવા જેવું, એ બધા વિચારો. અને એમાંના 3 કામ હું તમને સોંપું છું, જો કરી શકાય તો કરજો. એક, નવી પેઢીને જીવવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષા વાવવાનું કામ કરો. જ્યાં પણ શેઢે ઝાડ હોય તે વૃક્ષ વાવવાનું કામ કરો. બીજું કામ, 100% દીકરા દીકરીને ક્વોલિટી એજ્યુકેશન અપાવો. માત્ર શિક્ષણ નથી કહેતો, ક્વોલિટી એજ્યુકેશન. અધકચરું અપાવશો તો વળી પાછા આપણા જીવન જેવું થશે. જેની આપણને સપનું પણ નથી જોઈ શકતા ત્યાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય. ક્વોલિટી એજ્યુકેશન માટે મહેનત કરો. અને ત્રીજું, બહુ મોડું થઈ ગયું છે વ્યસન છોડવાની અંદર. બીડી, ગુટખા, બાટલી, પોટલી, કહુંબો જે કંઈ છે ને તાત્કાલિક છોડી દેવું પડે, અભિયાન તરીકે છોડવું પડે. આમાંથી ઇમિડિયેટ જો બહાર નહીં નીકળીએ તો ઈશ્વર પણ આપણને બચાવી નહીં શકે. તો વળી પાછા આપણે કોઈના કોઈ મોટા શેઠિયાઓ હશે, કોઈના કોઈ બાકીના લોકો હશે અને એના આધાર ઉપર તમારે જીવવું પડશે. આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે, હું તો હમણાં દુનિયા ફર્યો છું, કહું છું. એક અમેરિકાને એના દેશમાંથી મકાઈ ભારતની અંદર આપવી હોય, શું કરે છે ખબર છે? ચાઇના શું કરે છે? એક નાનકડું લેબની અંદર તૈયાર થયેલું એક જંતુ ભારત જેવા દેશમાં મૂકી દે. એક નાનકડું જંતુ એની લેબમાં તૈયાર થયેલું. એને લાગે કે મારો માલ વેચવો છે, શું કરવું? આખા દેશની બધી મકાઈ એક સાથે સાફ થઈ જાય. એની અંદર એવો કીડો આવી જાય, એ કીડો મલ્ટિપલ એકમાંથી કરોડ, કરોડમાંથી 10 કરોડ, 10 કરોડમાં 100 કરોડ થઈને આખા દેશની અંદર સાફ કરી નાખે. એ લેબ ગ્રોન છે. એવું જ કપાસની અંદર પણ કરી શકે. તમને બધાને લાગે ને ખેતી 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 તો શું? તો આપણે તો અહીંયા બેઠા બેઠા એક રમકડું છીએ અને દુનિયા એને કેટલાક લોકો એની અંદર બેઠા બેઠા રમાડે છે. આ ત્યાં ગયા પછીની વાત કરું છું. તો આપણા બાળકો પણ આ જ પ્રમાણે કર્યા કરે. અને છેલ્લે આપણે કહીએ ગ્લોબલ વોર્મિંગમાં દુનિયાની અંદર હવાની અંદર અમુક પ્રકારનો પાવડર પહોંચી જાય એટલે કમોસમી વરસાદ પણ કરી શકે. અમુક પ્રકારની વ્યવસ્થા કરે એટલે વાદળ હોય તો વાદળને વરસાવવાનું કામ પણ તે કરી નાખે. એક નાનકડો વાયરસ ચાઇનાની કોઈ લેબમાં તૈયાર થયો હોય, એ એક વાયરસ એક લેબની એક નાનકડી શીશીમાંથી એને મલ્ટિપલ કરીને આખી દુનિયાને બંધ કરવાનું કરી શકે. આવડા બધાની વચ્ચે આપણે એક નાનકડી વ્યક્તિ છીએ. આવડા બધા ષડયંત્રોની વચ્ચે સજાગતાપૂર્વક જો આપણે ન રહીએ, હવેના પડકારો અલગ છે. હવે તલવારોથી યુદ્ધ નહીં થાય. તલવારોનો સમય પૂરો થઈ ગયો, બંદૂકોનો સમય પૂરો થઈ ગયો. એક ડ્રોનથી ઉપર જઈને નક્કી કરેલા ટાર્ગેટ ઉપર ગન લઈને જાય. ગનની અંદર શું હોય? ખાલી સેન્સર હશે. હાર્ટની સામે રાખી અને ટપ કરી દે, એટેક આવીને મરી ગયો. ના કાણવું પડે, કશું ના થાય. આવા વેપન્સ આવી ગયા છે. તો આ બધામાં આપણે દુનિયાની અંદર માણસ ફરી વધારે જીવી શકે, દાંત જતા રહ્યા નવા દાંત ઉગાડી શકાય, ટેકનોલોજી આવી જાય છે. હાર્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, માણસ 100 વર્ષ કમ્પ્લીટ જીવી શકે એવી વ્યવસ્થા થઈ ગઈ છે. તો આપણે આ વિચાર કરીએ છીએ કંઈ? આપણને લાગે છે કંઈક કમસે કમ એક કદમ તો એ દિશામાં આપણે આગળ વધીએ. આપણે ન કરીએ તો આપણા છોકરાને તો આગળ વધારીએ. જેટલા જાય એટલા આમ હજ્જડના હજ્જડ હેડતા હોય, આમ કેવા આમ ટાઈટ થઈ અને એમ કે હા મારો આ બેટાનો આનો તો વટશે એમ. અને એમ કે હા પાસે તો આપણે તો આવા જ હોય ને, એમ ભાઈડા તો આમ ગમે એને કહી દે. અને એમાં પાછું ગૌરવ અનુભવે. શું? ભાઈડા તો ગમે એને કહી દે ને એમાં ગૌરવ અનુભવે. નહીં યાર, જાપાન જેવા દેશે અમેરિકાની સામે એણે ગમે એને કહી દેવું નક્કી કર્યું. અમેરિકાએ બોમ્બાર્ડિંગ કરીને આખું જાપાન ખતમ કરી નાખ્યું. પછી બાકીને કીધું શું કર્યું? એ જાપાન ખરાબ છે, જાપાને આપણને મારી નાખે એમ કરીને ટીકા કરતા હતા. જાપાન તો નાલ, અરે અમેરિકા તો આવું બીજું ત્રીજું. જાપાનના નિષ્ણાત લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે વાંક એનો નથી, વાંક આપણો છે. આપણું અક્કડપણું એવડું હતું ને કે અમેરિકાએ આપણા ઉપર બોમ્બાર્ડિંગ કરવું પડ્યું. અને એ અક્કડપણાનું કારણ શું? તો આપણા સંસ્કારો. આપણે સંસ્કારો એવા આપ્યા કે ભાઈડા તો કોઈનું ના હાકે, જાપાન કોઈનું ના હાકે.
આને ધડમૂળથી બદલવા માટે આપણી નિશાળોની અંદર પહેલા ધોરણથી બાલ મંદિરથી એ શિક્ષણ આપો કે બાળકને સોફ્ટનેસ શીખવાડો. એટલે એક બાળકને નમતો શીખવાડે. જેવું પહેલું સૌથી પહેલું એને શું કરવાનું? હસતા શીખવાડે, નમતો શીખવાડે. અને માત્ર ગણતરીના વર્ષોમાં ભારત દેશ આઝાદ થયો, બસ થોડા જ વર્ષોની અંદર જાપાન ફરી પાછું નેસ્ત નાબૂદ થયેલું જાપાન વિશ્વની મહાસત્તા 1 થી 3 નંબરની અંદર એ પહોંચી ગયું. ખાલી સોફ્ટનેસ. ખાલી ગાડીમાં જતા હોય તો પાડોશી આવ્યો હોય ને તો આ તો ફલાણો છે એમ, પેલો હાક નોખી હોય ને તો નોખી હાક વાળો હોય ને ભાળીને પાછો કઈડીને હેડે, ટ્રેક્ટર લઈને જતા ડોળા કાઢે પાછા વગર કારણે. એટલે તારા ડોળા ફૂટે છે તો શેના માટે તું પેલું કરે છે એમ? ગાડી લઈને જતા હોય તો આમ પાછા કરડે કહીને જોયું, આમ દોઢા થઈ. એમાં તારા ડોળાને પેલું થાય છે, સામેવાળાને કઈ નથી, તારું બગડે છે. અરે યાર સામેવાળો મળે છે તો હસને, તું એમાં શું જતું રહેશે યાર? હસને, થોડો હસતો હસતો જાય ને. આપણો પાડોશી છે, તારો જ ભાઈ છે, આ પૃથ્વી ઉપર રહેવા વાળો જ માણસ છે. એનાથી બીજા ગ્રહોમાંથી નથી, નવા ગ્રહોમાંથી આવ્યો હોય તો કરતું પ્રેમ એને, અને એ કરવાથી તારું ભલું થશે. તો એક સોફ્ટનેસ બધા શીખો, થોડા હસતા રહો. તો આ એક 3-4 બાબતો મારે કહેવા જેવી હતી કીધી. બાકી તો તમે ખૂબ સરસ આપણા 2 વડીલોની પ્રતિમાનું અનાવરણ માટેની વ્યવસ્થા કરી છે. હું તમને બધાને હૃદયથી એ કાર્યક્રમના સહભાગી માટે અભિનંદન આપું છું. બધા આગળ વધો, કામ કરો અને બધા નવા વર્ષે ખૂબ સુખથી રહો. રાજનીતિ એની રીતે ચાલ્યા કરશે. રાજનીતિને ચારે કોરા પકડીને ના કરો. જ્યારે કરવાની હોય ત્યારે કરવાની. એ 10 દિવસ 15 દિવસ પૂરતી જ હોય છે. પણ બાકીના દિવસોમાં બહુ માથાકૂટો કર્યા કરતા બાકીના સમયની અંદર તો ધંધે લગાડો, કામ ધંધા કરો. નહીતર કહે છે કે આ ફલાણાનો બાપ મોટો નેતા હતો ને એના છોકરા ભીખ માગે રહ્યા, અને બીજી ત્રીજી પેઢીએ પછી ગોત્યા નહીં જડો. સમજ્યા તમે? ગામના આગેવાનો એક બીજા હોય, ત્રીજી પેઢી એવી ખાડામાં પડે ને કે ક્યાંય ના હોય તો એને સજાગતાપૂર્વક ધંધો કરવાના કામમાં લગાડો બધાને. અને ધંધા જે મળે એ ધંધાની અંદર આગળ કરો, નહીતર પછી પાછળ પ્રોબ્લેમ થાય. તો મારી તમને બધાને પ્રાર્થના છે, નવા વર્ષે આ સંદેશો લઈ આગળ વધો. બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા ભેમાભાઈ અને કેતાબા અને બાકી બધા વડીલોને આપણે વંદન કરીએ, એમના યોગદાનને યાદ કરીએ, એમના રસ્તા ઉપર ચાલીએ. રમેશભાઈ, તમને બધાને ખૂબ શુભકામનાઓ. હા, હું કહું હો, હમણાં જ આ સ્વરૂપજીને જ્ઞાનીબેનને બેન કેવડાવું કે કેનાલનું તાત્કાલિક કરાવી નાખે. હું એ ટેકામ રહીશ હો.